હરિઓમ. શ્રી શિવ મહાપુરાણનું મહાત્મય આપણે 2 ભાગમાં શ્રવણ કર્યું. આજથી આપણે શ્રી શિવ મહાપુરાણની કથાનો આરંભ પ્રથમ સંહિતાથી વિદ્વેશ્વર સંહિતાથી કરીશું. સાધ્ય સાધન નિરૂપણ, શિવલિંગ પૂજનનું કારણ, લિંગ પ્રતિષ્ઠા, વિષ્ણુ બ્રહ્માના વિવાદ, ઓમકારનું પ્રાગટ્ય તેમજ શિવલિંગ અને શિવ ક્ષેત્રો વિશે જાણીશું. સાથે સાથે મનુષ્યના આચારોની જાણકારી પણ વિદ્વેશ્વર સંહિતામાં મળશે. શિવકથારૂપી પ્રસાદ ભાગ્યશાળી જ પામી શકે છે. ભોળાનાથને મનોમન વંદન કરીને આપણે કથાનો પ્રારંભ કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. અધ્યાય 1. મુનિઓએ સૂતને પૂછેલો પ્રશ્ન. વ્યાસજી બોલ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ રચાયો છે તે પ્રયાગરાજમાં મહાભાગ્યશાળી ઋષિઓ મોટો યજ્ઞ કરવા લાગ્યા. વ્યાસજીના શિષ્ય, પુરાણ જાણનારા શ્રેષ્ઠ સૂત પુરાણી ત્યાં આવ્યા. પ્રસન્ન ચિત્તે વિધિ અનુસાર ઋષિઓએ સૂતજીનું પૂજન કર્યું. પછી સૂતજીની સ્તુતિ કરતા મુનિઓ કહેવા લાગ્યા, હે સર્વજ્ઞ મુનિ, આપ વ્યાસજી પાસેથી બધા પુરાણો સમજ્યા છો. ત્રણેય લોકનું સઘળું જ્ઞાન આપની પાસે છે. વળી અમારા સદભાગ્યે આપ અહીં પધાર્યા છો. આપના મુખેથી અનેક કથાઓ અગાઉ સાંભળી છે. હે સૂતજી, આપની કથાઓ અમને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે. હે મહાબુદ્ધિશાળી, અમને ગુપ્તમાં એક ગુપ્ત કથા સંભળાવો. અત્યારે ઘોર કળિયુગમાં મનુષ્યો અત્યંત પુણ્યહીન થયા છે. વળી તેઓ દુરાચારમાં આસક્ત બન્યા છે. તેઓ પારકી સ્ત્રીઓ અને પારકા દ્રવ્યમાં આસક્ત બન્યા છે. વર્તમાન કાળે મનુષ્ય કામના દાસ બન્યા છે. બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યાથી રહિત બન્યા છે. ક્ષત્રિયો પણ પોતાનો ધર્મનો ત્યાગ કરી કુસંગમાં આસક્ત બન્યા છે. અસ્ત્ર શસ્ત્ર વિદ્યાથી રહિત બનેલા આ ક્ષત્રિયો ભોગમાં આસક્ત બન્યા છે. ચોરની વૃત્તિ ધારણ કરીને પારકી વસ્તુ અને સંપત્તિ લૂંટનારા બન્યા છે. વૈશ્યો પણ સંસ્કારવિહીન બન્યા છે. નઠારા માર્ગે ખોટું માપ અને કાટલા રાખીને તેઓ ગ્રાહકોને લૂંટે છે. તેઓ જાર કર્મ કરનારા બન્યા છે. તેઓ લોભી બનીને પોતાનો ધર્મ ભૂલ્યા છે. શૂદ્રો પણ પોતાનો ધર્મ ભૂલ્યા છે. તેઓ રાજા જેવી ચેષ્ટાઓ કરે છે. તેઓ પોતાને કુલીન માને છે. આજના યુગની સ્ત્રીઓ પોતાના સ્વામીની અવજ્ઞા કરે છે. સ્ત્રીઓ સાસુ સસરાનો દ્રોહ કરનારી બની છે. આમ હે સૂતજી, સર્વે મનુષ્ય જાતિની બુદ્ધિ નાશ પામી છે. પોતપોતાના ધર્મનો ત્યાગ કરનાર માનવનું કલ્યાણ કેવી રીતે થશે? હે સૂતજી, માનવના પાપોનો નાશ થાય તેવો સરળ ઉપાય અમને જણાવો. વ્યાસજીએ કહ્યું, સર્વે મુનિઓના આવા વચનો સાંભળીને સૂત પુરાણીએ શિવજીનું ધ્યાન ધરીને મુનિઓને ઉપદેશ આપ્યો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં મુનિઓએ સૂતને પૂછેલા પ્રશ્ન નામનો પહેલો અધ્યાય. શ્રી હરિ. અધ્યાય 2. મહાત્મય તથા સંખ્યા. સૂતજી બોલ્યા, હે મહાત્માઓ, તમે બહુ યોગ્ય પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના જવાબમાં જગતનું કલ્યાણ સમાયું છે. ગુરુનું સ્મરણ કરીને સ્નેહથી હું જે તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. વેદાંતનો સાર શિવપુરાણ છે. તે સર્વેના પાપનો નાશ કરનારું છે. આ મહાપુરાણ આ લોક અને પરલોકમાં પરમાર્થ આપનારું છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરાણ ચારે વર્ણનું શ્રેય કરનારું છે. આ પુરાણનું અધ્યયન માનવને સદગતિ આપે છે. જ્યાં શિવપુરાણનો ઉદય નથી ત્યાં સર્વે જાતના ઉત્પાતો વારા ફરતે પોતાનો ભાગ ભજવે જાય છે. હે બ્રાહ્મણો, આ શિવપુરાણના શ્રવણ અને કીર્તનથી જે ફળ મળે છે તેનું વર્ણન કરવું અશક્ય છે. છતાંય તેનું એક મહાત્મય તમને સંભળાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આ શિવપુરાણનો એક શ્લોક કે અડધો શ્લોક શ્રદ્ધા
અને ભક્તિપૂર્વક સાંભળવામાં આવે તો તે જ સમયે પાપમાંથી મુક્ત થવાય છે. આળસ રહિત થઈ આ શિવપુરાણનો ભક્તિપૂર્વક પાઠ કરનાર જીવન મુક્ત બને છે. આ શિવપુરાણનું નિત્ય પૂજન કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. શિવપુરાણના સાધારણ પદોનું શ્રવણ કરનાર પણ પાપમુક્ત બને છે. શિવપુરાણને પ્રણામ કરનાર સર્વે દેવોનું અર્ચન પામે છે. આ શિવપુરાણ લખી શિવભક્તોને આપનારને વેદોના અધ્યયનનું દુર્લભ ફળ મળે છે. 14ને દિવસે વ્રત કરી શિવપુરાણના વ્યાખ્યાન કરનાર મનુષ્ય શ્રેષ્ઠ છે. તેને ગાયત્રીના પુરશ્ચરણ જેટલું ફળ મળે છે. દિવસે તથા રાત્રિએ આ પુરાણનો પાઠ કરનાર ઉપર સર્વે દેવો પ્રસન્ન બને છે. રુદ્ર સંહિતાનો પાઠ કરનાર 3 દિવસમાં બ્રહ્મ હત્યાના પાપમાંથી છૂટે છે. કૈલાસ સંહિતા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપવાળી તેમજ ઓમકારના અર્થને પ્રકાશિત કરનારી છે. હે બ્રાહ્મણો, આ કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મય તો શિવજી પોતે જ જાણે છે. વ્યાસ મુનિ અડધું જાણે છે અને તેમના કરતાંય અડધું હું જાણું છું. હે મુનિઓ, શિવજીએ ઉપનિષદ રૂપી સમુદ્રનું મંથન કરી રુદ્ર સંહિતા તારવી છે. તે સંહિતા કુમારને અર્પણ કરી છે. આ સંહિતાનો 1 મહિના સુધીનો પાઠ બ્રહ્મ હત્યાના પાપમાંથી ઉગારે છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડતી વખતે જે મનુષ્ય ભક્તિથી આ સંહિતાનો પાઠ કરે છે તેના પિતૃઓ શિવલોક પામે છે. જો કે બીજી સંહિતાઓ પણ સઘળી કામના તથા ફળ આપનારી છે, છતાં આ 2 સંહિતાઓ ઉત્તમ છે. આ બંને સંહિતાઓમાં શિવજીની શ્રેષ્ઠ લીલાઓ છે. આ શિવપુરાણ વેદ સંમત છે. સ્વયં શિવજીએ બ્રહ્માની સંમતિથી તેનું સર્વપ્રથમ સર્જન કર્યું છે. આમ શિવજીએ સર્જન કરેલા શિવપુરાણમાં 1,00,000 શ્લોકો હતા, પણ વેદવ્યાસજીએ તેને સંક્ષિપ્ત કરીને 24,000 શ્લોકો અને 7 સંહિતાનું શિવ મહાપુરાણ રચ્યું છે, જે પુરાણોની ગણતરીમાં ચોથું છે. આ અગાઉ વ્યાસજીએ 3 પુરાણ બનાવ્યા છે. સૃષ્ટિના પ્રારંભે આ પુરાણ શિવજીએ 100 કોટી શ્લોકમાં કહ્યું હતું. વ્યાસજીએ દ્રાપરમાં તેના 18 ભેદ કરી 4,00,000 શ્લોકમાં રચ્યું. 24,000 શ્લોકવાળું આ મહાશિવપુરાણ બ્રહ્માજીએ માન્ય રાખ્યું છે. તેમાં 7 સંહિતાઓ છે: વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયવ્ય સંહિતા. આ દિવ્ય 7 સંહિતાઓવાળું શિવ મહાપુરાણ શ્રેષ્ઠ ગતિ આપનારું છે. શિવપુરાણની 7 સંહિતાઓ આદરથી ભણનાર જીવન મુક્ત બને છે. આ નિર્મળ પુરાણ 3 પ્રકારના તાપ દૂર કરનાર છે. આ શિવ મહાપુરાણ પુરાણોમાં તિલકરૂપ છે. તેમાં વેદાંત તથા વેદમાં થનારી સદવસ્તુઓનું વર્ણન કરેલ છે. જે તેનો આદરપૂર્વક પાઠ કરે છે તેમજ સાંભળે છે તે શિવનો વહાલો બને છે અને કૈલાસ પામે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં મહાત્મય તથા સંખ્યા નામનો બીજો અધ્યાય શ્રીહરિ. અધ્યાય 3 સાધ્ય સાધન નિરૂપણ. વ્યાસજીએ કહ્યું, સુતજીના વચન સાંભળી ઋષિઓએ કહ્યું, આપ અમને વેદાંતના સારરૂપ પુરાણ સંભળાવો. મુનિઓના વચનથી પ્રસન્ન બનેલા સુતજીએ કહ્યું, હે શ્રેષ્ઠ મુનીશ્વરો, હું શિવજીને પ્રણામ કરી સર્વશ્રેષ્ઠ શિવપુરાણ તમને સંભળાવું છું. હે ઋષિઓ, મહાન કલ્પોના આવાગમન પછી શ્વેતવારાહ કલ્પ થયો. 6 કુળમાં ઉત્પન્ન થયેલા મુનિઓનો ત્રિવેણી પાસે વાદવિવાદ થયો. તે બધા બ્રહ્માની પાસે ગયા અને વિનયપૂર્વક પૂછ્યું કે એવું કયું પુરાણ છે જે સર્વે તત્વોથી શ્રેષ્ઠ છે? બ્રહ્માજીએ કહ્યું કે મહાદેવજી જગતના ઈશ્વરરૂપ છે. તમે શિવજીને પ્રસન્ન કરવા 1000 વર્ષ સુધી દીર્ઘ ક્ષત્રિય અનુષ્ઠાન કરો, જેથી સાધ્ય તથા સાધકનું ધ્યાન થશે. મુનિઓએ કહ્યું, પરમ સાધ્ય શું છે? તેનું સાધન શું છે? વળી સાધ્યનો સાધક કયા પ્રકારનો હોવો જોઈએ?
બ્રહ્માજીએ કહ્યું, સાધ્યરૂપ એટલે શિવપદની પ્રાપ્તિ તથા સાધનરૂપ એટલે તેમની સેવા કરવી તે. સ્વર્ગાદિની સ્પૃહા ન કરનાર મહાદેવજીની કૃપાથી સાધકરૂપ થાય છે. કાનથી મહાદેવજીના ગુણો સાંભળવા, વાણીથી મહાદેવજીનું કીર્તન કરવું, મનથી તેમનું મનન કરવું વગેરે મહાસાધન કહેવાય છે. તેથી જ કહ્યું છે કે આત્મા વાસરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિ ધ્યાસિતવાહ. આના કરતાં બીજું કોઈ સાધન શ્રેષ્ઠ નથી. શિવ પરાયણતાના સાધ્યને તમે પામો. સર્વપ્રથમ ગુરુમુખેથી તેનું શ્રવણ કરી કીર્તન તથા મનનરૂપ સાધન કરવું. જ્યારે મનનનું સાધન થશે ત્યારે શિવયોગની પ્રાપ્તિ થઈ મુક્ત બનાશે. સર્વે અંગોની વ્યાધિ બ્રહ્મમાં લય પામે છે. પછી સર્વાનંદરૂપ બ્રહ્મમાં લીન થવાય છે. જ્યાં સુધી સાધનમાં કષ્ટ હોય ત્યાં સુધી અભ્યાસ થતો નથી, પણ ત્યાર પછી પ્રારંભથી અંત સુધી બધું જ મંગળ થાય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં સાધ્ય સાધન નિરૂપણ નામનો 3જો અધ્યાય શ્રી હરિ. અધ્યાય 4 ચતુર્વર્ગની પ્રાપ્તિનું વર્ણન. મુનિઓએ પૂછ્યું, હે બ્રહ્માજી, મનન અને શ્રવણ કઈ રીતે કરવું તથા કીર્તન કઈ રીતે કરવું તે યથાર્થ જણાવો. બ્રહ્માજીએ કહ્યું, પૂજા, જપ, ઈશ્વરના ગુણગાનથી મનને શુદ્ધ કરવું તે મનન છે, જે સર્વશ્રેષ્ઠ છે. શબ્દોથી અને મનોહર રસિક વાણીથી તેમની સ્તુતિ કરવી એ કીર્તન છે, જે મધ્યમ છે. શિવચરિત્રને ધ્યાન દઈને સાંભળવું તે શ્રવણ છે. આ શ્રવણ જગ પ્રસિદ્ધ છે. પહેલાં શ્રવણ દ્રઢ થાય છે, ત્યારબાદ કીર્તનનો પ્રવેશ થાય છે અને કીર્તન પછી જ સર્વોત્તમ મનનની પ્રાપ્તિ શિવ કૃપાથી થાય છે. હે ઋષિઓ, પરાશર મુનિના પુત્ર સરસ્વતી નદીના કિનારે તપ કરતા હતા. તેઓ મારા ગુરુ હતા. મારા ગુરુએ સનતકુમારને જોયા. તેમનું સ્વાગત કરીને તેમને આસન આપી પ્રણામ કર્યા. સનતકુમારે પૂછ્યું, હે મુનિ, તમે શિવ તત્વનું ધ્યાન કરો છો? ધ્યાન કરનારને શિવજી પ્રત્યક્ષ થાય છે, તો તપ કરવાની શી જરૂર છે? મુનિએ કહ્યું, ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ આ 4 વર્ગનું વેદમાં નિરૂપણ કરાયું છે, પણ પરમ અદ્વૈત મુક્તિના જ્ઞાનનો ઉદય મને થયો નથી. તેથી મુક્તિની પ્રાપ્તિ માટે હું તપ કરું છું. ત્યારે સનતકુમારે મુક્તિના કારણ સંબંધિત વર્ણન કર્યું. શિવજીનું શ્રવણ, કીર્તન અને મનન જ મુક્તિનું સાધન છે. આ 3 સાધન વારંવાર કરતા રહેવા તેવું સ્વયં શિવજીએ કહ્યું છે. આમ કહીને સનતકુમાર ત્યાંથી ચાલ્યા ગયા. ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, આપે અમને કહ્યું કે શ્રવણાદિ 3 ઉપાય મુક્તિનું સાધન છે, પણ આ સાધન કરવામાં જે અસમર્થ હોય તે કઈ રીતે પાપમાંથી છૂટી શકે? કયું કર્મ કરવાથી વિના પ્રયત્ને તેની મુક્તિ થાય? શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં ચતુર્વર્ગની પ્રાપ્તિ નામનો 4થો અધ્યાય શ્રી હરિ. અધ્યાય 5 શિવલિંગ પૂજન. સૂતજી બોલ્યા, હે જે શ્રવણાદિ 3 કાર્યમાં અશક્ત છે, તેણે શિવજીની લિંગરૂપી પ્રતિમાનું પૂજન કરવું. શંકરની મૂર્તિ બનાવી સ્થાપના કરી પૂજન કરે તે સંસારના પારને પામી જાય છે. પોતાની શક્તિ અનુસાર પ્રપંચરહિત બનીને શિવજીને દ્રવ્ય ચડાવવું તથા શિવની પૂજા કરવી. વસ્ત્ર, ગંધ, માલ્ય, ધૂપ તથા દીપ અર્પણ કરી ભગવાનને પ્રસન્ન કરવા. માલપુડા વગેરે અનેક પ્રકારનું અન્ન શિવજીને નૈવેદ્ય રૂપે ધરવું. લિંગ પ્રતિમા ઉપર સર્વે ઉપચારો રાજા જેવા કરવા. પ્રદક્ષિણા, નમસ્કાર તેમજ યથાશક્તિ જપ કરવા. આહ્વાનથી વિસર્જન સુધી ભક્તિપૂર્વક નિત્ય શિવલિંગનું પૂજન કરવું. ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરનારનું પૂજન સિદ્ધ થાય છે. લિંગ પ્રતિમાના પૂજનથી અનેક લોકો મુક્તિ પામ્યા છે. મુનિઓએ કહ્યું, હે સૂતજી, શિવજીનું પૂજન લિંગ પ્રતિમામાં શા માટે થાય છે તે કહો. સૂતજી બોલ્યા, હે મુનીશ્વરો, તમારો આ પ્રશ્ન ઘણો જ પવિત્ર છે.
શિવજી જ બ્રહ્મરૂપ હોવાથી તેઓ કળા રહિત પણ કહેવાય છે. એટલે તેઓ નિરાકાર નિર્ગુણ રૂપે પણ કહેવાય છે. તેથી શિવજીની પ્રાપ્તિ લિંગમાં થાય છે. વળી શિવજી સૌથી પર છે. શિવજી વિના અન્ય કોઈ દેવ બ્રહ્મ સ્વરૂપ નથી. અન્ય દેવો જીવરૂપ હોવાથી તેમની પ્રતિમાનું પૂજન થાય છે. ઓમકાર રૂપ બ્રહ્મ સ્વરૂપ હોવાથી શિવજીનું પૂજન લિંગ પ્રતિમામાં થાય છે. મંદર પર્વત ઉપર સનંતકુમારે નંદિકેશ્વરને પૂછ્યું હતું કે શિવજીની પૂજામાં પ્રતિમા લિંગનું પૂજન કેમ થાય છે? ત્યારે નંદિકેશ્વરે કહ્યું હતું, શિવજી બ્રહ્મરૂપ તથા કળારહિત હોવાના કારણે નિર્ગુણ કહેવાયા છે. વેદોએ લિંગ પૂજા માન્ય કરી છે. નિર્ગુણ હોવા છતાં જલાધારી સહિત હોવાથી શિવજી સગુણ કહેવાય છે. તેથી સગુણ પૂજનમાં પ્રતિમાનું પૂજન સર્વસંમત છે. સનતકુમારે પૂછ્યું, હે નંદિકેશ્વર, પરમાત્માના લિંગનો પ્રતિમામાં જે રીતે પ્રાદુર્ભાવ થયો તે જણાવવાની કૃપા કરશો. નંદિકેશ્વરે કહ્યું, પૂર્વે જ્યારે પહેલો કલ્પ ચાલતો હતો ત્યારે બ્રહ્માજી તથા વિષ્ણુનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમના ગર્વને ગાળવા માટે બેઉની વચ્ચે પરમાત્મા શિવજીએ સ્તંભ રૂપે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું. જગતના હિતેચ્છુ શિવજીએ આ તેજોમય સ્તંભથી પોતાનું લિંગાકાર સ્વરૂપ દર્શાવ્યું. તે દિવસથી આ લોકમાં શિવલિંગનું પૂજન પ્રચલિત બન્યું. દેવ પ્રતિમાનું પૂજન ઈચ્છાનુસાર ભોગ આપનારું છે, પણ શિવલિંગનું પૂજન ભોગ અને મોક્ષ આપનારું છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્યેશ્વર સંહિતામાં શિવલિંગ પૂજન નામનો 5મો અધ્યાય. શ્રી હરિ. અધ્યાય 6. વિષ્ણુ તથા બ્રહ્માનું યુદ્ધ. નંદિકેશ્વરે કહ્યું, હે યોગેન્દ્ર, એક વખત વિષ્ણુ ભગવાન શેષ શૈયા ઉપર ગરુડાદિ પાર્ષદો અને લક્ષ્મીજી સહિત આરામ કરતા હતા. ત્યારે બ્રહ્માજી ત્યાં આવ્યા અને પૂછ્યું, તમે કોણ છો? હે વત્સ, ઉઠ, તારો સ્વામી અહીં આવ્યો છે. આ સાંભળી વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા હોવા છતાં શાંત ભાવે બોલ્યા, હે વત્સ, તમારું મંગળ થાવ. આવો, આ આસને બિરાજો. તમારા નેત્ર અને મુખ વાંકા શા માટે થયા છે? બ્રહ્માજીએ કહ્યું, હે વિષ્ણુ, તને અભિમાન આવ્યું છે. હું તારો રક્ષક અને જગતનો પિતામહ છું. વિષ્ણુએ કહ્યું, આ આખું એ જગત મારામાં છે. તમે તો મારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છો. તેથી તમે તો મારા પુત્ર છો, છતાંય મને પુત્ર કહો છો. આમ બ્રહ્માજીને વિષ્ણુનો વાદ વિવાદ થયો. એક કહે કે હું શ્રેષ્ઠ છું, બીજો કહે હું તારો સ્વામી છું. આમ હંસ તથા ગરુડ ઉપર બેસી બંને દેવો યુદ્ધ કરવા માંડ્યા. વિષ્ણુ ભગવાને ક્રોધ કરીને બ્રહ્માની છાતીમાં અનેક પ્રકારના બાણો અને અસ્ત્રો માર્યા. બ્રહ્માજીએ પણ ક્રોધ કરીને વિષ્ણુના ઉપર અગ્નિ જેવા બાણ અને શસ્ત્રો વરસાવ્યા. તેમનું યુદ્ધ નિહાળી દેવો અત્યંત વ્યાકુળ થઈ ગયા. વિષ્ણુએ બ્રહ્મા ઉપર માહેશ્વરાસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે બ્રહ્માએ ઘોર પાશુપાસ્ત્ર છોડ્યું. દેવો ત્રિશૂળધારી મહાદેવજી પાસે ગયા. કૈલાશ શિખરે શિવજી પાર્વતી સહ વિરાજમાન છે. શિવગણો ચારેકોર વીંટળાયેલા છે. મહાદેવજીને સુંદર સ્ત્રીઓ પંખો કરે છે. વેદો ભોળાનાથની સ્તુતિ કરી રહ્યા છે. ભગવાન શિવજીએ કૃપાદ્રષ્ટિ કરી દેવો સામે જોયું. દેવો દૂરથી જ અશ્રુભરી આંખે શિવજીના દર્શન કરવા માંડ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્યેશ્વર સંહિતામાં વિષ્ણુ તથા બ્રહ્માનું યુદ્ધ નામનો 6ઠ્ઠો અધ્યાય. શ્રી હરિ. હરિ ઓમ. અધ્યાય 7. શિવજીનું યુદ્ધ પ્રત્યે ગમન. ઈશ્વરે પૂછ્યું, હે પુત્રો, તમે બધા કુશળ તો છો ને? જોકે મેં જાણ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ ચાલુ છે. તે યુદ્ધના નિવારણાર્થે તમે મારી પાસે આવ્યા છો. શિવજીએ પોતાના 100 ગણોને યુદ્ધ સ્થળે જવાની આજ્ઞા કરી. પોતે પણ યુદ્ધભૂમિ પર જવા પ્રણવ જેવા આકારના ભદ્ર નામના રથ ઉપર અંબિકાપતિ આરૂઢ થયા. ત્યાં જઈ મહાદેવજી બંને દેવોનું યુદ્ધ નિહાળવા માંડ્યા. તે જ વખતે વિષ્ણુએ માહેશ્વર અસ્ત્રનો પ્રયોગ કર્યો અને બ્રહ્માજીએ પાશુપાસ્ત્રનો.
અકાળે પ્રલય થશે તેમ વિચારીને ભોળાનાથ બંને દેવોની વચ્ચે અગ્નિના સ્તંભ જેવી તેજોમય આકૃતિ ધરી ઊભા રહ્યા. બંને શસ્ત્રો શાંત થઈ પડી ગયા. આ અદ્ભુત દ્રશ્ય જોઈ બંને દેવો વિચારવા લાગ્યા કે આ અગ્નિરૂપ સ્તંભ શું હશે? આ સ્તંભની ઉપર નીચે શું હશે? કોના આધારે આ સ્તંભ ઊભો છે? એમ વિચારી બ્રહ્મા તથા વિષ્ણુએ આ સ્તંભનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. વિષ્ણુએ શુકરનું શરીર ધારણ કર્યું અને સ્તંભનો મૂળ ભાગ જોવા નીચેની બાજુ પ્રયાણ કર્યું. બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યું અને ઉપરની બાજુ પ્રયાણ કર્યું. આમ વિષ્ણુ પાતાળના સ્થાને ભેદી દૂર સુધી ગયા, છતાંય સ્તંભનો પાર ન પામ્યા. આકાશ માર્ગે જતાં બ્રહ્માએ કેવડાનું અદ્ભુત પુષ્પ જોયું. હજુ સુધી તે પણ સ્તંભનો પાર નહોતા પામ્યા. બ્રહ્મા તથા વિષ્ણુના કૃત્ય જોઈને મહાદેવજીને હસવું આવ્યું. શરીર ડોલ્યું અને કેવડાનું પુષ્પ નીચે પડ્યું. ત્યારે બ્રહ્મા બોલ્યા, હે પુષ્પરાજ, તું શા માટે નીચે પડે છે? તને કોણે ધારણ કર્યું હતું? ત્યારે પુષ્પરાજે કહ્યું, હે બ્રહ્માજી, હું આ સ્તંભના મધ્ય સ્થાનેથી નીચે પડું છું અને આજ સુધી મેં આ સ્તંભના અંતને નિહાળ્યો નથી. તેથી તમે બંને પણ તે જાણવાની આશા તજી દો. બ્રહ્માએ વિનંતી કરતાં કહ્યું, હે પુષ્પરાજ, હે સખા, તારે મારો મનોરથ પૂરો કરવાનો છે. વિષ્ણુ પાસે તારે એટલું જ કહેવાનું કે બ્રહ્માજીએ આ સ્તંભનો અંત જોયો છે. તેનો સાક્ષી હું છું. આપત સમયે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી. બ્રહ્માએ વિષ્ણુને થાકેલા જોયા ત્યારે હસીને કહ્યું, હે વિષ્ણુ, આ સ્તંભનો અંત મેં જોયો. તેનું સાક્ષી આ પુષ્પરાજ છે. કેવડાના પુષ્પે બ્રહ્માજીના શીખવાડવા પ્રમાણે અસત્ય ભાષણ કર્યું. વિષ્ણુજીએ તેમની વાત સાચી માની બ્રહ્માજીનું પૂજન કર્યું. બ્રહ્માજીનું કપટ જોઈને સ્તંભમાંથી મહાદેવજી પ્રગટ થયા. વિષ્ણુએ તેમના ચરણે પડી કહ્યું, તમે આદિ અંતથી રહિત છો. હે કરુણાકર, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. શિવજી બોલ્યા, હે વિષ્ણુ, હું તમારા ઉપર પ્રસન્ન બન્યો છું. તમે સત્ય વક્તા છો, તેથી સંસારમાં તમે ઈશપણું પામીને મારાથી સત્કારને પ્રાપ્ત થશો. વળી આજથી તમારી પૃથક મૂર્તિનું પૂજન અને ઉત્સવ થશે. આમ સત્ય કહેવાથી શિવજી વિષ્ણુ ભગવાન ઉપર ઘણા જ પ્રસન્ન થયા અને દેવ સમૂહ સમક્ષ મહાદેવજીએ પોતાના જેવી જ સમાનતા વિષ્ણુને આપી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં શિવજીનું યુદ્ધ પ્રત્યે ગમન નામનો 7મો અધ્યાય અત્રે શ્રી હરિ. અધ્યાય 8. બ્રહ્માના એક મસ્તકનું છેદન. નંદિકેશ્વર બોલ્યા, બ્રહ્માજીનો ગર્વ ઉતારવા મહાદેવજીએ પોતાની ભ્રુકુટીના મધ્યમાંથી એક અદ્ભુત પુરુષ રૂપે ભૈરવની રચના કરી. તે પુરુષે શિવજીને નમસ્કાર કરીને કહ્યું કે મને શી આજ્ઞા છે? શિવજીએ કહ્યું, હે વત્સ, આ જગતના આદિદેવ બ્રહ્માનું તીક્ષ્ણ ધારવાળા ખડગથી અર્ચન કરો. ભૈરવે એક હાથે બ્રહ્માજીના કેશ પકડીને તેમનું અસત્ય બોલનારું 5મું મસ્તક કાપી નાખ્યું. બીજું મસ્તક કાપે તે પહેલાં તો બ્રહ્મા ભૈરવના ચરણ કમળમાં નમી પડ્યા. શ્રી હરિ વિષ્ણુ પણ શિવજીના ચરણમાં પડી વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, આપે કૃપા કરી બ્રહ્માજીને 5 મસ્તક આપ્યા હતા. હવે તેમનું એક મસ્તક જતું રહ્યું છે, તેથી તેમને ક્ષમા કરો. વિષ્ણુની વાણી સાંભળી શિવજી પ્રસન્ન થયા અને ભૈરવને વાર્યો. શિવજી બોલ્યા, હે બ્રહ્મા, તમે કપટ કર્યું. તમારી પૂજા તથા તમને ઈશ્વરત્વ મળે તે માટે તમે આવું છળ કર્યું. આ લોકમાં હવે તમારો સત્કાર થશે નહીં. તમારા માટે કોઈ મંદિરમાં કોઈ જાતનો ઉત્સવ વગેરે થશે નહીં. આ સાંભળીને બ્રહ્માજી બોલ્યા, હે સ્વામી, આપ મારા પર પ્રસન્ન થાઓ. આપ ત્રિશૂળ ધારણ કરનારા છો. આપને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, મારા પર કૃપા કરી મારું કલ્યાણ કરો.
શિવજી બોલ્યા, હે વત્સ, હું તમને એક દુર્લભ વરદાન આપું છું. અગ્નિહોત્ર, સ્માર્ત કર્મ અને યજ્ઞોમાં તમે ગુરુરૂપ થશો. આ પ્રમાણે તમારો સત્કાર થશે. તમારા વિના બધા યજ્ઞો નિષ્ફળ જશે. આમ કહ્યા પછી અસત્યભાષી કેવડાના પુષ્પને કહ્યું, હે દુષ્ટ પુષ્પ, તું મારી પાસેથી દૂર જા. આજથી તારા પર મારો પ્રેમ નથી. વળી મારી પૂજામાં હવે પછી તું ખપશે નહીં. કેવડો બોલ્યો, હે નાથ, આપને નમસ્કાર છે. મારું પાપ માફ કરો. આપના દર્શન થવાથી સઘળા પાપ નાશ થઈ જાય છે, તો આપ મારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન શિવજી બોલ્યા, મારી વાણી અસત્ય થતી નથી. હું તને કદીએ ધારણ કરીશ નહીં, પણ વિષ્ણુ આદિ દેવો તને ધારણ કરશે. મંડપ રચનામાં તું મારા ઉપરના ભાગે રહીશ. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં બ્રહ્માના એક મસ્તકનું છેદન નામનો 8મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 9. શિવરાત્રિનું મહાત્મય. નંદિકેશ્વર બોલ્યા, બ્રહ્માજી તથા વિષ્ણુજીએ કુટુંબ સહિત શિવજીના દક્ષિણ તથા વામ ભાગમાં ઊભા રહીને પ્રાર્થનાપૂર્વક વિનંતી કરી. તેમને બેસવા આસન આપ્યું અને પછી તેમની પૂજા કરી. હે સનતકુમાર, બંને જણે શિવજીને ભિન્ન ભિન્ન વસ્તુઓ અર્પણ કરી. શંકર ભગવાન બ્રહ્મા તથા વિષ્ણુ ઉપર બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા, હે વત્સ, હું તમારા પૂજન તેમજ ઉત્સવથી ઘણો જ પ્રસન્ન થયો છું. આજનો દિવસ શિવરાત્રિ રૂપે ઓળખાશે. આ દિવસે જે મારી પૂજા કરશે તેને 1 વર્ષ સુધી મારું પૂજન કરવાનું ફળ મળશે. હું આ રણભૂમિમાં લિંગદેહ વડે પ્રાદુર્ભાવ પામ્યો છું. જેથી હે પુત્રો, આદિ અને અંતરહિત આ સ્તંભ જગતના દર્શનાર્થે તેમજ પૂજન માટે અત્યંત નાનો થઈ જશે. તેના દર્શન, સ્પર્શ, ધ્યાનથી સર્વે પ્રાણીઓના જન્મ મરણના ફેરા ટળી જશે. આ સ્થળ અરુણાચલ નામે પ્રખ્યાત થશે. અહીંયા મોટું ભારે તીર્થસ્થાન થશે. મારા કળાયુક્ત અને કળામુક્ત 2 સ્વરૂપો છે. પ્રથમ સ્તંભનું રૂપ અને પછીથી મૂર્તિમાન રૂપ. મારા 2 રૂપો સિદ્ધ છે. હું જ સર્વેના ઈશરૂપ છું. હે પુત્રો, તમારે નિત્ય લિંગ પૂજા કરવી. લિંગ સ્વરૂપ મારા આત્માનું રૂપ છે. જ્યાં જ્યાં મારું લિંગ પ્રતિષ્ઠિત થશે ત્યાં હું અપ્રતિષ્ઠિત હોવા છતાં વિદ્યમાન રહું છું. લિંગ પ્રધાન રૂપ છે અને પ્રતિમા ગૌણ રૂપ છે. લિંગનો અભાવ હોય તો મારી પ્રતિમા હોવા છતાં તે ક્ષેત્રરૂપ કહેવાય નહીં. અર્થાત લિંગ પૂજન સ્થાપન મુખ્ય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં શિવરાત્રિ મહાત્મય નામે 9મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 10. સર્ગાદિ પંચકૃત્યનું લક્ષણ. બ્રહ્માજી તથા વિષ્ણુજીએ કહ્યું, હે પ્રભુ, અમને સર્ગાદિ પંચકૃત્યનું લક્ષણ જણાવો. શિવજીએ કહ્યું, મારું કૃત્ય અને જ્ઞાન દુર્લભ છે. આ જગતમાં મારા 5 કૃત્યો છે. સંસારના આરંભનું કૃત્ય એટલે સર્ગ. તેનો નાશ કરવાનું કૃત્ય એટલે સંહાર. સંસારનો ઉદ્ધાર એટલે તિરોભાવ. સંસારની વૃદ્ધિ કરવાનું કાર્ય એટલે સ્થિતિ અને સંસ્કારમાંથી મોક્ષ આપવાનું કૃત્ય એટલે અનુગ્રહ. પૃથ્વીમાં સૃષ્ટિ છે, જળમાં સ્થિતિ છે, અગ્નિમાં સંહાર છે, પવનમાં તિરોભાવ છે અને આકાશમાં અનુગ્રહ છે. આ પંચભૂતોમાં હું રહું છું. 5 કૃત્ય ધારણ કરવા માટે મારા 5 મુખ છે. 4 દિશાઓમાં 4 અને મધ્યમાં 5મું. હે પુત્રો, આ સઘળું મેં મારા પોતાના તપથી પ્રાપ્ત કર્યું છે. આ જ પ્રમાણે બીજા 2 કૃત્યો મેં રુદ્ર અને મહેશને આપ્યા છે. પણ અનુગ્રહરૂપ કૃત્ય કોઈ પણ મેળવવા સમર્થ થયો નથી. આ પહેલાંના કર્મો તમે વિસરી ગયા છો. રુદ્ર અને મહેશે પોતાના કર્મમાં વિસ્મૃતિ કરી નથી. હે પુત્રો, તમારા રૂપ, વેશ, કૃત્ય, આસન, વાહન અને આદિમાં
મારી સામ્યતા હતી. જ્ઞાન વિમુખ થવાથી તમારામાં અજ્ઞાનતા આવી ગઈ છે. જ્ઞાનની સિદ્ધિ માટે ઓમકાર નામના મંત્રનો જાપ કરો. તેના જાપથી તમારા અભિમાનનો નાશ થશે. ઓમકાર મારા મુખમાંથી ઉત્પન્ન થયો હોવાથી મારા સ્વરૂપને જાણનારો અને મહામંગળકારી છે. ઓમકાર વાચક રૂપે છે, હું વાચ્ય રૂપે છું. આ ઓમકાર મંત્ર મારો આત્મા છે. તેનું સ્મરણ કરવાથી મારું સ્મરણ થાય છે. ઉત્તર દિશાના મુખમાંથી અકાર, પશ્ચિમના મુખમાંથી ઉકાર, દક્ષિણના મુખમાંથી મકાર, પૂર્વના મુખમાંથી બિંદુ તથા મધ્યના મુખમાંથી નાદ ઉત્પન્ન થયો છે. આમ 5 પ્રકાર નીકળેલા ઓમકાર એકાક્ષર રૂપે થઈ જાય છે. સ્ત્રી પુરુષનું ભૌતિક શરીર આ ઓમકારથી વ્યાપ્ત છે અને શિવશક્તિનો બોધ કરનારું છે. આ ઓમકારથી સર્વ જગતનો બોધરૂપ પ્રણવ ઉત્પન્ન થયો છે. અકાર વડે નકાર, ઉકાર વડે મકાર, મકાર વડે શી, બિંદુ વડે વા, નાદ વડે ય પ્રગટ થયો છે. અર્થાંત ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. પંચાક્ષરના 5 ભેદોમાંથી માતૃકાના અકારથી ભ્રુકાર સુધી ઓમકાર છે. તેમાંથી શિરોમંત્ર અને 4 મુખમાંથી ત્રિપદા ગાયત્રી ઉત્પન્ન થયા છે. તેનાથી જ સર્વે વેદો અને કરોડો મંત્ર ઉત્પન્ન થયા છે. આ મંત્રોથી કયા પ્રમાણે સિદ્ધિ મળે છે? પણ પંચાક્ષર મંત્રથી સર્વે પ્રકારની સિદ્ધિ મળે છે. નંદિકેશ્વર બોલ્યા પછી બ્રહ્માજી તથા વિષ્ણુજીને શિવજીએ દીક્ષા આપી ગુરુમંત્ર આપ્યો. ગુરુ દક્ષિણામાં બંનેએ પોતાનો આત્મા નિવેદિત કર્યો. પછી બંનેએ સ્તુતિ કરી. હે નિષ્કળ સ્વરૂપવાળા, સગડાના નાથ, સર્વેના નિયંતા, આપને નમસ્કાર. ઓમકાર જેના લિંગ સ્વરૂપે છે તેમને નમસ્કાર. હે સૃષ્ટિના કર્તા, હે 5 મુખવાળા શિવજી, આપને નમસ્કાર. હે પંચકૃત આત્મ સ્વરૂપ, આપને નમસ્કાર. કળાયુક્ત તથા કળામુક્ત હે ગુરુજી, આપને નમસ્કાર. શિવજીએ કહ્યું, હે પુત્રો, આદિત્યના પવિત્ર મંત્રનો જપ એ મારું સાક્ષાત સ્વરૂપ છે. આર્દ્રાયુક્ત 14ના દિવસે જાપ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આર્દ્રામાં જો સૂર્ય હોય તો એકવાર જપ કરવાથી કોટી ગણું ફળ મળે છે. માક્ષરની આખરે તથા પુનર્વસુના આદિ ભાગમાં પૂજન થાય છે તો પૂજા, હોમ તથા તર્પણ સમાન ફળ મળે છે. પ્રાતઃકાળના દર્શન અને પ્રભાતની સંધિમાં દર્શન કરવાનું મહાન ફળ છે. મુક્તિની ઈચ્છા રાખનારે મારી સાકાર પ્રતિમા કરતાં લિંગનું પૂજન કરવું ઘણું જ શ્રેષ્ઠ છે. લિંગનું ઓમકાર મંત્ર વડે પૂજન કરવાથી મારી પ્રાપ્તિ સુલભ બને છે. આમ શિષ્યોને ઉપદેશ આપી શિવજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં સર્ગાદિ પંચકૃત્યનું લક્ષણ નામનો 10મો અધ્યાય અત્રે. શ્રી હરિ ઓમ. આ મહાશિવ પુરાણ દર સોમવારે નવા ભાગે આપવામાં આવશે. તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આ લાભ તમારા કુટુંબને પણ મળે અને બીજાને પણ તેનો લાભ મળે. ધન્યવાદ. હરિ ઓમ.